નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, આજે વૈશાખ મહિનાના શુક્રવારના દિવસે જો તમે આ 3 એલચીનો ઉપાય કરી લેશો તો મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ જશે, તેમજ તમારા ઘરમાં જે કંઈ પણ મુશ્કેલી હશે તેમાંથી તમે ઉજાગર થઈ જશો। મિત્રો, જો તમારા ઘરમાં આર્થિક સમસ્યા બહુ ખરાબ હશે તો તેમાં પણ સુધારો તમે જોઈ શકશો। આથી જ જો તમે આજે વૈશાખ મહિનાના શુક્રવારના દિવસે આ 3 એલચીવાળો ઉપાય કરી લો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે, કારણ કે વૈશાખ મહિનામાં અને એ પણ આજે શુક્રવારના દિવસે જો તમે આ 3 એલચીવાળો ઉપાય લક્ષ્મી માતાને અનુલક્ષીને કરો છો તો મિત્રો માતા લક્ષ્મીની તમારાથી અવશ્ય પ્રસન્ન થઈ શકે છે। આથી જ મિત્રો જો તમે આ વિડીયોને એકવાર આખો જોઈ લેશો તો તમને એવી જાણકારી પ્રાપ્ત થશે કે જે તમને ક્યારેય નહીં મળી હોય। આથી જ આ ઉપાયને જાણવા માટે આ વિડીયોને છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો, આપણા સનાતન ધર્મશાસ્ત્રમાં વૈશાખ મહિનાનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે। મિત્રો, ભગવાન શ્રી હરિ વિષ્ણુની આરાધનામાં આ માટે વૈશાખ મહિનાને સૌથી વધુ ઉત્તમ માનવામાં આવે છે। અને મિત્રો, જો વૈશાખ મહિનાના શુક્રવારના દિવસે તમે અમુક એવા ખાસ અને મહાન ઉપાય કરો છો તો મિત્રો તમને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની અસીમ કૃપા પ્રાપ્ત થઈ શકે છે, જેનાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે। તેમજ તમારા ઘરમાં જે કંઈ પણ મુશ્કેલી હોય તેમ દોષ જેવા કે વાસ્તુ દોષ, મંગળ દોષ, ગ્રહ દોષ, બંધન દોષ, શનિ દોષ ગમે તે હોય મિત્રો એ બધા જ દોષોમાંથી તમને મુક્તિ મળી શકે છે। મિત્રો, આપણા હિન્દુ માન્યતાઓ અનુસાર મંગળ કાર્યની શરૂઆત આ વૈશાખ મહિનામાં જ કરવામાં આવે છે। વૈશાખમાં ધન અને પુણ્ય પ્રાપ્તિના ઘણા બધા અવસરો રહેલા છે। મિત્રો, આ મહિનાનું મહત્વ એટલા માટે છે અને આ મહિનાનું નામ વૈશાખ એટલા માટે પડ્યું છે કે વૈશાખા નક્ષત્રની સંબંધિત હોવાના કારણે મિત્રો આ મહિનાને વૈશાખ નામ આપવામાં આવ્યું છે। આ મહિનો એટલો જ પવિત્ર છે કે આ મહિનામાં જો તમે કોઈ પણ કાર્ય ઈશ્વરને અનુલક્ષીને કરો છો તો મિત્રો તમને બધા જ કાર્યમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે। અને આજે અમે તમને એવો જ એક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જે ઉપાય તમારે આ વૈશાખ મહિનાના આજે શુક્રવારના દિવસે કરવાનો છે। મિત્રો, આ 3 એલચીનો ઉપાય એવો છે કે જેને કરીને તમે ઉત્તમ ફળની પ્રાપ્તિ કરી શકો છો, સાથે જ તમારા ઘરમાં આખું વર્ષ અન્ન ધનની કમી નથી રહી શકતી। તેમજ જો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ નહીં હોય તો સુખ સમૃદ્ધિ પણ આવશે। મિત્રો, જેમ યુગોમાં સતયુગ શ્રેષ્ઠ છે અને ગંગાજી સમાન કોઈ તીર્થ નથી અને વેદ સમાન કોઈ શાસ્ત્ર નથી, તેમજ એવી જ રીતે વૈશાખ જેવો શ્રેષ્ઠ મહિનો બીજો કોઈ નથી, જે પુણ્ય તમામ દાનોથી પ્રાપ્ત થાય છે અને જે ફળ તમામ તીર્થોના દર્શનથી મળે છે। એટલા જ પુણ્ય અને ફળની પ્રાપ્તિ આ વૈશાખ મહિનામાં માત્ર જળના દાન કરવાથી થઈ જાય છે। મિત્રો, આ વૈશાખ મહિનામાં જે વ્યક્તિ પણ જલદાન કરવામાં સક્ષમ ન હોય તે આવો વૈભવ ધરાવતા અન્ય કોઈ વ્યક્તિને જલદાનનું મહત્વ સમજાવે તે પણ બધા જ દાનથી ઉચ્ચ ગણાય છે। મિત્રો, જે વ્યક્તિ વૈશાખ મહિનામાં મુસાફરો માટે રસ્તામાં પાણીની પરબ બંધાવે છે તે વ્યક્તિ વિષ્ણુ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે। આથી જ મિત્રો, તમે જો આ વૈશાખ મહિનામાં પરમાર્થના કાર્યો કરો છો તો મિત્રો તમારી બધી જ મનોકામના છે તે પૂર્ણ થઈ શકે છે અને તમને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે। તેમજ મિત્રો, આપણે આજના આ વિડીયોમાં જાણીશું કે તમારે આજે આ 3 એલચીનો ઉપાય કઈ રીતે કરવાનો છે કે જેનાથી તમને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો, આ 3 એલચીના ઉપાય વિશે જાણતા પહેલા જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને માતા લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો, આવો હવે જાણીએ કે તમારે આજે વૈશાખ મહિનાના શુક્રવારના દિવસે આ 3 એલચીવાળો ઉપાય કઈ રીતે કરવાનો છે, કોને કરવાનો છે અને આ ઉપાય તમે ક્યારે કરી શકો છો। અને જો તમે આજના દિવસે આ 3 એલચીનો ઉપાય કરી લેશો તો લક્ષ્મી માતાના આશીર્વાદથી તમને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે।
તો મિત્રો તમારે આ ઉપાય આજે સવારના સમયે જ કરવાનો છે। હવે આપણે જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે। તો મિત્રો ઘરની જે માતા અથવા તો બહેનો હોય છે કે જેને આપણે લક્ષ્મી તરીકેનું સ્વરૂપ આપીએ છીએ, તો મિત્રો જો ઘરની લક્ષ્મી આ ઉપાય કરે છે તો મિત્રો ઉપાયનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે અને તમે જે પણ કાર્યની શરૂઆત કરો છો તે કાર્યમાં તમને સફળતા અપાવે છે। પરંતુ મિત્રો જો મહિલાઓ દ્વારા ઉપાય શક્ય ન હોય તો મિત્રો આ ઉપાય ઘરનું કોઈ પણ વ્યક્તિ કરી શકે છે। તો મિત્રો તમારે આજે વૈશાખ મહિનાના શુક્રવારના દિવસે આ ઉપાય કરવાનો છે। આજે વૈશાખ મહિનાના શુક્રવારનો દિવસ છે, એ લક્ષ્મી માતાને સમર્પિત છે અને જો તમે આજે આ 3 એલચીનો ઉપાય કરી લેશો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના છે તે પૂર્ણ થઈ જશે, કારણ કે આજે વૈશાખ મહિનાના શુક્રવારના દિવસે લક્ષ્મી માતા જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે। તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે અને ક્યારે કરવાનો છે। તો મિત્રો તમારે આ ઉપાય સવારના સમયે કરવાનો છે। ઉપાય કરવા માટે તમારે 3 લીલી એલચીની જરૂર પડશે। જો તમે આ જગ્યા ઉપર 3 લીલી એલચી મૂકી દેશો તો તમારું નસીબ તમારો સાથ આપવા લાગશે। આજે વૈશાખ મહિનાના શુક્રવારના દિવસે આ ઉપાય કરો છો તો તમારી જે કંઈ પણ મનોકામના હોય કે જે ધન પ્રાપ્તિની હોય તો એ પણ પૂર્ણ થઈ શકે છે। મિત્રો જો તમે આજે આ 3 એલચીનો ઉપાય કરી લેશો તો માતા લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુનો વાસ તમારા ઘરમાં થશે કે જેનાથી તમારા ઘરમાં ક્યારેય કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં આવી શકે અને તમારા ઘરમાં અન્ન ધનની કમી નહીં થઈ શકે। તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે 3 લીલી એલચી લેવાની છે। આ એલચી આખી હોવી જોઈએ, તેમજ તમારે ઉપાય કરવા માટે 2 કપૂર પણ લેવાનો છે અને 2 લવિંગ પણ લેવાનું છે અને થોડુંક દેશી ઘી પણ તમારે લેવાનું છે। અને મિત્રો પછી તમારે આ બધી જ વસ્તુઓને એક માટીના કોડિયામાં ભરી લેવાની છે। એટલે કે આ માટીના કોડિયામાં 3 એલચી, 2 કપૂર, 2 લવિંગ અને થોડુંક દેશી ઘી તમારે એક માટીના કોડિયામાં ભરી લેવાનું છે। અને મિત્રો જો તમે આ બધી જ વસ્તુ એક માટીના કોડિયામાં ભરીને લક્ષ્મી માતાનો ફોટો જ્યાં પણ તમે મંદિરમાં મૂકેલો હોય તેની સામે તમે જુઓ, આ પ્રકારે દીવો પ્રગટાવીને તેમાં આટલી વસ્તુ રાખીને લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરશો, તેમજ લક્ષ્મી માતાનું ધ્યાન કરશો અને આ મંત્ર બોલશો તો મિત્રો લક્ષ્મી માતા તમારાથી અવશ્ય પ્રસન્ન થઈ જશે। તો મિત્રો આ એ મંત્ર આ પ્રમાણે છે, ધનાય નમોઃ નમઃ। તો મિત્રો આ મંત્રનો જાપ તમારે 11 વાર કરવાનો છે। તો સૌપ્રથમ તમે આજે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને તમારે લક્ષ્મી માતાના મંદિરની સામે બેસી જવાનું છે, અથવા તો જ્યાં પણ લક્ષ્મી માતાનો ફોટો અથવા તો મૂર્તિ હોય ત્યાં તમારે આસન પાથરીને બેસીને અને તમને જે પણ વસ્તુ જણાવી છે તે 3 એલચી, 2 લવિંગ, 2 કપૂર અને શુદ્ધ દેશી ઘીને એક દીવામાં નાખીને આ પ્રકારે દીવો લક્ષ્મી માતાને પ્રગટાવીને ધનાય નમો નમઃ મંત્રનો જાપ 11 વાર કરશો તો મિત્રો લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થશે અને સાથે જ ભગવાન વિષ્ણુ પણ તમારાથી પ્રસન્ન થશે કે જે તમારી બધી જ મનોકામના પૂર્ણ કરશે। તો મિત્રો જો તમે આ પ્રકારે ઉપાય કરી લેશો તો લક્ષ્મી માતા તમારા ઘરમાં એટલી ધનની વર્ષા કરશે કે એ ધન તમે સાચવી પણ નહીં શકો। આથી જ મિત્રો જો તમે આ પ્રકારે ઉપાય કરી લો છો તો તમને ભગવાન વિષ્ણુ તેમજ સાક્ષાત લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે છે। મિત્રો જો અમુક લોકો એવા હોય છે કે જે ઉપાય પણ કરી નથી શકતા તો તે લોકોએ આજે વૈશાખ મહિનાના શુક્રવારના દિવસે લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરવું જોઈએ, તો પણ તેમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। જો તે રોગી હશે તો તે એકદમ સ્વચ્છ થઈ શકે છે। અને મિત્રો જો તમે આ ઉપાય પૂરેપૂરી શ્રદ્ધાની સાથે કરેલો હશે તો તમને અવશ્ય ઉપાયનું ફળ મળશે। અને મિત્રો તમે જે પણ વસ્તુઓનો ઉપાય કર્યો છે જેમાં 3 એલચી, 2 લવિંગ, 2 કપૂર અને દેશી ઘીનો ઉપયોગ કરેલો છે તેની પણ રાખ એટલે કે મેશ વધે છે તો મિત્રો તેને તમારે એક લોટા જળમાં ભેળવીને પછી એ જળ તમારે પોતાના ઘરના મુખ્ય દ્વારની આજુબાજુ છાંટી દેવાનું છે। આનાથી મિત્રો જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા હોય તો તે સમાપ્ત થઈ જાય છે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે કે જેથી કરીને તમારા ઘરમાં લક્ષ્મી માતા પણ દોડીને આવે છે અને સાથે જ તમને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે।
જેનાથી તમારું નસીબ પણ તમારો સાથ આપવા લાગે છે। તો મિત્રો આવો હવે આપણે બીજા ઉપાયો વિશે જાણીએ કે જે ઉપાય લીલી એલચી સાથે જ જોડાયેલા છે। અને મિત્રો આ ઉપાયને જો તમે એકવાર કરી લેશો તો મિત્રો તમારી પાસે જલ્દીથી ધન આવવાનું શરૂ થઈ જશે। તેમજ મિત્રો જો તમારું ધન અટકાયેલું હશે તો તે પણ પાછું આવી જશે, કારણ કે ઉપાયને જો તમે આજે વૈશાખ મહિનાના શુક્રવારના દિવસે કરો છો તો મિત્રો તમારો શુક્ર ગ્રહ બહુ જ બળવાન બની જાય છે। તો મિત્રો હવે તમારે શું કરવાનું છે? મિત્રો તમારે આ ઉપાય કરવા માટે એક લીલી એલચી લઈ લેવાની છે અને તેની અંદરથી દાણા કાઢી લેવાના છે। અને મિત્રો તમારે થોડુંક પાણી લઈ લેવાનું છે અને દાણાને પાણીમાં ઉકાળી લેવાના છે કે જે આ લીલી એલચીની ખુશ્બુ છે એ આ પાણીની અંદર આવી જશે। અને પછી મિત્રો તમારે આ પાણીને થોડું ઠંડુ પાડી દેવાનું છે। તમે જ્યારે પણ સ્નાન કરો ત્યારે એ જળમાં તમારે આ એલચીના દાણાવાળું પાણી ભેળવી દેવાનું છે અને મિત્રો તમારે આ પાણીથી સ્નાન કરવાનું છે। મિત્રો જો તમે ઉપાય આજે શુક્રવારના દિવસે અથવા તો તેના પછીના દિવસે જ્યારે પણ તમે સ્નાન કરો ત્યારે કરી લેશો તો મિત્રો પછી તમે જોઈ શકશો કે કેટલું જલ્દી ધન તમારી પાસે આવતું થઈ જશે અને તમારું જો અટકાયેલું ધન હશે તો તે પણ આવવા લાગશે। તેમજ મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આજે વૈશાખ મહિનાનો શુક્રવારના દિવસે અમુક એવી શુભ વસ્તુ છે કે જેની ખરીદીને પોતાના ઘરે જરૂર લાવવી જોઈએ। તો મિત્રો જો તમે આજે બીજી કઈ વસ્તુ ન ખરીદી શકો તો કંઈ નહીં, પરંતુ તમારે આજે થોડાક ઘઉં જરૂરથી ખરીદીને પોતાના ઘરે લાવવા જોઈએ। તેની સાથે જ મિત્રો તમારે આજે ચોખાની પણ ખરીદી જરૂર કરવી જોઈએ। તમે સોનું ચાંદી ખરીદવાથી જેટલો લાભ થાય છે એટલો જ તમને આજે ચોખાની ખરીદી કરવાથી થશે। બસ તમારે ધ્યાન રાખવાનું છે કે તમે જે પણ ચોખા ખરીદો તેમાં ખંડિત ચોખા ન હોવા જોઈએ। અને મિત્રો આજે આ વૈશાખ મહિનાના શુક્રવારનો દિવસ એવો છે કે આજે શુક્રવારના દિવસે માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે। આથી જ તમારે પૂરા વિધિ વિધાનથી લક્ષ્મી માતાની પૂજા પણ કરવી જોઈએ, કારણ કે મિત્રો આ વૈશાખ મહિનાના શુક્રવારનો દિવસ છે એ પણ ધનતેરસ તેમજ દિવાળીની જેમ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે। તેમજ મિત્રો પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અનંત શુભ ફળ મળે છે। મિત્રો સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે વૈશાખ મહિનામાં સ્નાન અને દાનની સાથે ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપાસના કરવાથી જાણે તમામ પ્રકારના પાપોનો નાશ થાય છે। પદ્મ અને વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં પણ કહેવાયું છે કે વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે। તેમજ મિત્રો સ્નાન અને જળદાનનું વિશેષ મહત્વ વૈશાખ માસની સ્કંદ પદ્મ બ્રહ્મ વૈતરતી પુરાણ અને મહાભારતમાં ખૂબ જ વિશેષ માનવામાં આવ્યો છે। આ ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે વૈશાખ મહિનામાં સૂર્યોદય પહેલા સ્નાન કરવાથી, પાણીના કુંડામાં પાણી ભરવાથી અને તીર્થયાત્રા કરવાથી તમામ પ્રકારના દુઃખનો અંત આવે છે। વૈશાખ મહિનામાં કામો કરવાથી અનેક ગણું પુણ્ય ફળ મળે છે। ભગવાન વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી? સૂર્યોદય પહેલા ઉઠો અને પાણીમાં ગંગાજળ અથવા તો કોઈ પણ પવિત્ર નદીનું પાણી ભેળવીને સ્નાન કરજો। આ પછી સૂર્યને અર્ઘ્ય ચડાવજો। ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો સંકલ્પ લેજો। પૂજા બ્રાહ્મણ દ્વારા કરવામાં આવે તો સારું રહેશે। તેમજ મિત્રો આ વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવજો। ચરણામૃત લઈને પૂજામાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ। ભગવાનને ફૂલ, ધૂપ, પ્રસાદ વગેરે ચડાવજો। દીવો પ્રગટાવજો અને વિષ્ણુ સહસ્ત્ર નામ જાપનું કરજો અને વ્રતની કથા સાંભળજો। તેમજ બ્રાહ્મણોને ભોજન કરાવો અને દાન કરીને આશીર્વાદ મેળવજો। તેમજ મિત્રો સનાતન પરંપરામાં કોઈ પણ દેવી દેવતાની પૂજા અર્ચનાની સાથે સાથે ત્રીજ પર્વ દિવસ કે મહિનો દાનનું પણ મહત્વ છે। એવું માનવામાં આવે છે કે જો તિથિ, દિવસ કે મહિનાના હિસાબે દાન કરવામાં આવે તો વ્યક્તિને અનેક ગણું વધુ ફળ મળે છે અને તેના જીવન સાથે જોડાયેલી તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે। વૈશાખ મહિનામાં ભારતના તમામ ભાગોમાં ખૂબ જ ગરમી હોવાથી પાણી, મટકા, છત્રી, પંખો, ચંપલ વગેરેનું દાન કરવું જોઈએ। તેમજ મિત્રો વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવન સંબંધિત તમામ દુઃખ દૂર થાય છે અને સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે।
પવિત્ર નદી ગંગામાં સ્નાન અને વૈશાખ મહિનામાં તેની પૂજા કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. તેમજ મિત્રો, વૈશાખ મહિનામાં પીપળા અને તુલસીની સેવા અને પૂજા કરવાથી સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમજ પીપળા અને તુલસીની પૂજા સવારે ભગવાન વિષ્ણુની પૂજા પછી તુલસીને જળ ચડાવજો. ભગવાન શાલિગ્રામની પૂજા કરજો. પછી તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવીને પરિક્રમા કરજો. તે પછી એક લોટામાં પાણી અને દૂધ મિક્સ કરીને લેજો. પછી પીપળાના ઝાડમાં ચડાવી દેજો. પીપળા પાસે ઘીનો દીવો પ્રગટાવો અને ઝાડ સામે ભગવાન વિષ્ણુનું ધ્યાન કરીને પ્રણામ કરજો. તેમજ મિત્રો, આ વૈશાખ મહિનામાં આ કામ અવશ્ય કરજો. વૈશાખ મહિનામાં ગીતા પાઠ અવશ્ય કરજો. આ મહિનામાં કથાનું આયોજન પણ કલ્યાણકારી માનવામાં આવે છે. આ મહિનામાં મનુષ્યો અને પશુ પક્ષીઓ અન્ન અને જળદાન અવશ્ય કરજો. વૈશાખ મહિનામાં દિવસમાં સૂવાનું વર્જિત માનવામાં આવે છે. આ મહિનામાં 2 વખતથી વધુ જમવું પણ અનુચિત માનવામાં આવે છે. આ મહિનામાં સૂર્યાસ્ત બાદ ભોજન ન કરવું જોઈએ. આ મહિનામાં સવારે મોડે સુધી ન સૂવું જોઈએ. આ માસમાં ગંગા સ્નાન પણ વિશેષ મહત્વ છે. તેમજ મિત્રો, તમારી કારકિર્દીમાં વૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે વૈશાખ મહિનામાં તુલસીના પાનથી ભગવાન વિષ્ણુના માધવ સ્વરૂપની પૂજા કરજો. આ શુભ મનાય છે. ભગવાન વિષ્ણુના કેશવ અને ગોવિંદ નામનું પણ ધ્યાન કરજો. મિત્રો, તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુના ફક્ત એક જ નામનું ધ્યાન ક્યારેય ન કરવું જોઈએ. તેથી જ્યારે પણ તમે ભગવાન વિષ્ણુના કોઈ પણ નામનું ધ્યાન કરો ત્યારે શ્રીહરિના 2 થી વધુ નામોનું પણ ધ્યાન કરો. તેમજ તમારા ઘરની સમૃદ્ધિ માટે વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુને તુલસીના પાન સાથે મધ અર્પણ કરો અને શ્રીહરિ વિષ્ણુના માધવ સ્વરૂપ સાથે ભગવાનના અનંત અને અચ્યુત સ્વરૂપોનું ધ્યાન કરજો. તમારા જીવનમાં કોઈ મુશ્કેલી ન આવે તે માટે વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુને પંચામૃત અર્પણ કરો અને તે પંચામૃતમાં તુલસીના પાન ઉમેરવાનું ભૂલશો નહીં. આ ઉપરાંત તમારે ભગવાનના દામોદર અને નારાયણ સ્વરૂપોનું ધ્યાન કરવું જોઈએ. તેમજ તમારા જીવનસાથી સાથે સારા સંબંધ જાળવવા માટે વૈશાખ મહિનામાં તમારે ભગવાન શ્રીધર અને પદ્મનાભ સ્વરૂપ સાથે ભગવાન વિષ્ણુના માધવ સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ અને ભગવાનને તુલસીના પાન સાથે મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ. જો તમે દરરોજ મીઠાઈ ન ચડાવી શકો તો ભગવાનને ખાંડની સાથે તુલસીના પાન પણ ચડાવજો. તેમજ તમારા કાર્યની ગતિ વધારવા માટે તમારે વૈશાખ મહિનામાં શ્રી વિષ્ણુના માધવ સ્વરૂપ સાથે ત્રિવિક્રમ અને ઋષિકેશનું ધ્યાન કરવું જોઈએ. તેમજ ભગવાન વિષ્ણુની પૂજા તુલસીના પાનથી કરવી જોઈએ. બાળકો સાથે સારા સંબંધો જાળવવા માટે તમારે વૈશાખ મહિનામાં શ્રી વિષ્ણુના માધવ સ્વરૂપ સાથે ગોવિંદ અને મધુસૂદન ધ્યાન કરવું જોઈએ. ઉપરાંત સૂકા ફળો સાથે તુલસીના પાન ભગવાન વિષ્ણુને અર્પણ કરવા જોઈએ. તેમજ જીવનમાં તમારા શત્રુઓથી મુક્તિ મેળવવા અને મિત્રો સાથે જાળવવા માટે તમારે વૈશાખ મહિનામાં શ્રી વિષ્ણુના માધવ સ્વરૂપ સાથે કેશવ અને દામોદરનું ધ્યાન કરવું જોઈએ. તેમજ ભગવાન વિષ્ણુની પૂજા તુલસીના પાન સાથે કરવી જોઈએ. તમારી આર્થિક સ્થિતિ સુધારવા માટે વૈશાખ મહિનામાં ગોવિંદ અને નારાયણ અને શ્રી વિષ્ણુના માધવ સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ. આ સાથે લોટથી બનેલી પંજરીમાં તુલસીના પાન ઉમેરીને શ્રીહરિને પ્રસાદ અર્પણ કરવો જોઈએ. તમારા લગ્ન જીવનમાં હોપ જાળવી રાખવા માટે તમારે વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુના માધવ સ્વરૂપ સાથે અચ્યુત અને મધુસૂદનનું ધ્યાન કરવું જોઈએ. ઉપરાંત ભગવાન વિષ્ણુની પૂજા તુલસીના પાનથી કરવી જોઈએ અને તેમને સફેદ કે પીળા ફૂલો ચડાવવા જોઈએ. તેમજ તમારા કોઈ પણ સરકારી કાર્યને કોઈ પણ સમસ્યા વિના પૂર્ણ કરવા માટે વૈશાખ મહિનામાં શ્રી વિષ્ણુના માધવ સ્વરૂપ સાથે અનંત અને શીઘ્રનું ધ્યાન કરવું જોઈએ. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.